જય માતાજી મિત્રો, હવાર પડી ગઈ હતી હવા ને આજે જવાનું હતું અમારે પાટણ। તો પાટણ કેમ જવાનું છે તો મને હું બતાવીશ આગળ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, મળીએ આગળ। તો પછી નીકળી ગયા હતા પાટણ જવા માટે ને પહોંચી ગયા હતા કલીપુર ચોકડી અને અહીંયાથી પાટણ 5 કિલોમીટર છે। તો ફાઇનલી પહોંચી ગયા પાટણ અને પાટણ કામ હતું દવાખાનાનું। તો દવાખાનાનું કામ પતી ગયું હતું, દવા કમ્પ્લીટ કરાવી દીધી હતી અને પછી અમારે જવાનું હતું પાછું અને લિફ્ટ બોલાવી દીધી નીચેથી અમે, કારણ કે અમારે ઉતરવાનું હતું લિફ્ટમાં। તો લિફ્ટ આવે ત્યાં ઘરે અમે એની વાટ જોઈ રહ્યા, લિફ્ટ આવે પછી ખુલે તો જઈએ અંદર। તો ફાઇનલી લિફ્ટ આવી ગઈ છે અમને લેવા અને હવે ગેટ ખુલે એટલી વાર તો ગેટ પણ ખુલી ગયો છે અને હવે અમારે જવાનું છે નીચે। તો નીચે જવા માટે અમારે દબાવવાનું છે જી, ગ્રાઉન્ડ ફ્લોર માટે। તો ગ્રાઉન્ડ ફ્લોર માટે અમે જી દબાવી દીધો હતો અને લિફ્ટ જઈ રહી છે હવે નીચે। તો ફાઇનલી દવાખાનાનું કામ પટાઈને પછી હું નીકળી ગયો હતો પાટણથી ઘરે જવા માટે। અને પાટણનું પહેલાંનું નામ હતું અણહિલપુર, અત્યારે જમાના પ્રમાણે પાટણ પાડી દીધું છે। પહેલાં અણહિલપુર કહેવામાં આવતું હતું રાજા રજવાડાના સમયમાં। આપણે પાછળની રસ્તા ઉપર જતા હતા અને અહીંયા કાકો એ અમારી ખાયા હતા વચ્ચે ખોટા પડત પણ પછી જવા દીધા કીધું હવે। તો પાટણ જઈને હું ઘરે આવી ગયો હતો અને હવે લાગી છે ભૂખ, તો મારે જવું છે ઘરે જમવા માટે। અને અહીંયા બાજુમાં એક જમણવાર છે પણ અહીંયા મારે જ જવાનું સેટ થાય એવું લાગતું નહીં। અહીંયા મૂકવાનો છે મારા ભાઈને, કારણ કે એના ભાઈબંધની સગાઈ છે એટલે એ જાય તો સારું, વધારે સારું લાગે। તો પોતાને મેળવાનું છે, તો આગળનો વ્લોગ હવે બનાવશે મારા ભાઈ। જય માતાજી। તો મિત્રો અમારે એક મિત્ર આવી ગયો છે અને હવે અમારે બંનેને જવાનું છે એક અમારા ખાસ મિત્રની સગાઈ છે અને ત્યાં જવાનું છે। તો બન્યા રહો અમારા વ્લોગમાં, તમને બતાવું અમારા મિત્રની સગાઈ અને તેમનું ઘર પણ બતાવું, ચાલો તમને। તો મિત્રો અમે પહોંચી ગયા છે અને અમારા ખાસ મિત્રની આજે સગાઈ છે અને એ સિદ્ધરાજ વ્લોગર પણ છે અને ઇન્સ્ટામાં વ્લોગ નાખે છે। અને તમારી આઈડી શું છે? સિદ્ધરાજ વ્લોગર 994 આઈડી છે અને એ વ્લોગ બનાવે છે અને આજે અમે આવી ગયા છે। તો મિત્રો સાથે થોડા ગપ્પા માર્યા અને પછી નીકળી જાય અમે ફરવા માટે, કારણ કે મહેમાન હજી આવ્યા નહોતા, બધા કરના બેઠા હતા અને પછી મહેમાન આવે એટલી વારમાં અમે થોડી વાર ફરી આવ્યા। તો અમે ફરીને આવી જાય એટલી વારમાં મહેમાન પણ આવી ગયા હતા બધા અને અમારા મિત્રને પૂંખલી ભરાઈ દીધી છે। તો પૂંખલી ભરાવાનું કામ પતી ગયું હતું અને પછી બોલાવવાના હતા મહેમાનને જમવા માટે, એટલે હું આવી ગયો ચેક કરવા માટે। તો ચેક કરીને પછી બહાર દીધા બધા મહેમાનોને જમવા માટે। તો બધા મહેમાનો જમતા હતા ને પછી અમે પણ બેસી જશે જમવા માટે। તો મિત્રો હવે અમારા મિત્રની સગાઈનું કામકાજ બધું પતી ગયું ને અમે પછી નીકળી ગયા ઘરે જવા માટે। અને હવે અમે ચાલતા હતા, કારણ કે બાઇક તો લાવ્યા નહોતા, નજીક જ ઘર હતું, એટલે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે। અને અમારો વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીશું એક આપણે નવા વ્લોગ સાથે।